વડોદરામાં ગાયત્રી પરિવારનું સ્નેહ મિલન સંકલ્પ સમારોહ સંપન્ન થયો, જેમાં હજારો ભાઈઓ બહેનોએ સદકર્મનો સંકલ્પ લીધો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આ ખાસ સ્નેહ મિલન સંકલ્પ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ને જ્યાં વડોદરા શહેર, જિલ્લા, તાલુકા, ગામ તમામ જગ્યાએથી આત્મીય ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને સૌએ ભેગા મળી સદકર્મના સંકલ્પ લીધો છે. ગાયત્રી પરિવારના કાર્યકરોએ ગુરુસત્તાના આશીર્વાદ મેળવીને આ સંકલ્પને સાકાર કરવા માટે પોતાની સેવાઓ સમર્પિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સાથે જ અહીં આત્મીયતાનું મિલન સમારોહના અંતે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નૂતન વર્ષના પ્રારંભે વડોદરા ગાયત્રી પરિવારના આત્મીય બંધુઓને એક મંચ પર લાવીને સંગઠન અને સહકારની ભાવનાને મજબૂત કરવામાં આવી. આ સફળ આયોજન બદલ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા શહેર સમન્વય સમિતિ, યુવા પ્રકોષ્ઠ અને ગાયત્રી ચેતના કેન્દ્ર યુગ નિર્માણની ટીમની મહેનત ને સૌએ બિરદાવી હતી. આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શહેર સમન્વય સમિતિ દ્વારા એક સ્નેહ સંમેલન અને સંકલ્પ સમારોહનું આયોજન અહીંયા ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ સુભાનપુરામાં કરવામાં આવ્યું. આ આયોજનની અંદર વિશેષ રૂપથી જન્મ શતાબ્દી અંતર્ગત જે કાર્ય કરવાના છે એની વિસ્તૃત માહિતી આપવામાં આવી. સાથે સાથે સમયદાન અને અંશદાન આપણે સૌ સાથે મળી એક વિરાટતાને સાથે એ કાર્યને આગળ વધારવાનો સમગ્ર અહીંયા પધારેલા સર્વ 500થી પણ વધારે પરિજન ભાઈ બહેનોએ એ સંકલ્પ ધારણ કર્યો છે. પરમ પૂજ્ય ગુરુદેવના કાર્યને, ગુરુદેવના વાતને, પરમ પૂજ્ય ગુરુદેવની સાધના, વિશ્વ વંદનીય માતાજી કોણ હતા, અખંડ દીપકનું શું મહત્વ છે, એ વાત જન સુધી પહોંચાડવાનો આજે સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે. સાથે દરેક સોસાયટીએ ગામડે ગામડે પંચકુંડી, એક કુંડી, 3 કુંડી યજ્ઞનું આયોજન સંપન્ન કરી આ આખી વાત સમજાવવા માટેનો એક સંકલ્પ લેવામાં આવ્યો છે. સૌ વડોદરા શહેરના વડીલશ્રીઓ, વડોદરા શહેરના કન્વીનર આદરણીય શ્રી રમેશભાઈ, સૌ પરિજનો દ્વારા દરેકને વિશેષ શુભેચ્છા સંદેશમાં ફક્ત ગુરુદેવને પ્રાર્થના જ કરવામાં આવી છે કે અમારી બહેનો ભાઈઓ ખૂબ કાર્ય કરે, જન્મ શતાબ્દીની અંદર ખૂબ આગળ વધે અને સૌ નવું વર્ષ મંગલમય સૌના માટે બને એવી ભાવના સાથે જય ગુરુદેવ.